જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. ભક્તો માટે, સંતો માટે, ઋષિઓ માટે એટલું બધું જૂઠ ફેલાવવામાં આવે છે કે જૂઠને જ સત્ય માની લોકો પાછા હજારોને ફોરવર્ડ કરે. ભક્તોને ગરીબ અને લાચાર ચિતરવામાં આવે, સંતોને ભિક્ષા માગનાર ભિક્ષુક સમજવામાં આવે. આ છે આપણા સત્ય સનાતન ધર્મની દશા. વૈષ્ણવો પણ પાક્કા વૈષ્ણવ ને કાચા વૈષ્ણવ એ શું સમજવું, પાક્કા શું ને કાચા શું ભાઈ? જે કૃષ્ણે મિત્રો સાથે રમ્યા જમ્યા બચપન વિતાવ્યું, જ્યારે અમે બાળકોને દૂર રાખીએ, આગળ જાઓ અડશો નહીં, આ ઘૃણાભર્યું વર્તન પાક્કા વૈષ્ણવ હોય કે કાચા વૈષ્ણવ હોય, શું સમજવું કે બાળકોને દૂર રાખવામાં શું ખુશી થાય છે? અરે ભાઈ, યશોદાએ તો લાલાના બધા જ બાલ બાલ મિત્રોને કોળિયા ભરાવ્યા, ખોળે બેસાડ્યા, રમાડ્યા છે, એના મોઢા લૂછ્યા છે, અને અમે બાળકોને દૂર રહેવા ધકેલીએ. અડસોમાં ત્યાં નહીં અડવાનું, અહીં નહીં અડવાનું. અરે ક્યાં એઠી છાશ પીધી કૃષ્ણે મધુમંગલની, અને ક્યાં અમે 56 ભોગની સામગ્રીઓ મહિનાઓ સુધી ફ્રીજમાં મૂકી મહેમાનોને પીરસી. હું વર્ષોથી આ બધું જ જોતી ને અનુભવતી આવી છું. 12 મહિનામાં 6 થી 7 મહિના તો હું યજમાનોને ત્યાં તમારા બધાના ઘરે જ રહેતી હોઉં છું, કારણ કે કથાના હિસાબે મારે જવું પડે. અઠવાડિયું 10 દિવસ તો કોઈને પણ ઘરે રહેવું જ પડે. સત્યનારાયણની કથાનો શીરો 8-10 દિવસ ફ્રીજમાં રાખ્યું હોય. પ્રસાદ બનેલી સામગ્રી કદી જ ફ્રીજમાં મુકાય નહીં. એક વખત એવું થયું કે અમને તો બધા કથા કરી એટલે પધરામણી કરીને બધા લઈ જાય, બોલાવી જાય. એમાં 12-1 વાગે જેને ઘરે પધરામણી હોય ને ત્યાં ભોજન કરવાનું હોય, તો મને શીરો પીરસ્યો. બીજાની થાળીમાં બીજા કલરનો શીરો હતો, ત્રીજાની થાળીમાં ત્રીજા કલરનો શીરો હતો. મારું ધ્યાન ગયું તો મેં કહ્યું, આ બધા કલરના શીરા કેમ છે? તો કે આ 4 દિવસ પહેલાં સત્યનારાયણની કથા ગઈને તો 3-4 જગ્યાએ જવાનું હતું. બધાને ઘરે 15-20 મિનિટ જઈ આવ્યા, કારણ કે બધા સાથે સંબંધ તો રાખવો પડે ને, એટલે આ પ્રસાદ છે. એટલે મેં કહ્યું 4 દિવસ શીરો 5 દિવસ શીરો સારો રહે? તો કે ના ના, ફ્રીજમાં રહે ને. પછી 1 કલાક પહેલાં બહાર કાઢી રાખ્યો તો અને ગરમ કરી નાખ્યો. મેં કીધું આ મને નહીં જોઈએ. તો કે પ્રસાદ છે. મેં તો આ પ્રસાદ રહ્યો જ ન કહેવાય, કારણ કે આને તમે ફ્રીજમાં મૂક્યો અને ફ્રીજમાં મૂકેલી બીજી બધી વસ્તુઓ ઉપરની વરાળ પ્રસાદ ઉપર ફરી વળી, એટલે એ પ્રસાદ રહ્યો જ ના કહેવાય. એ બીજી બધી વસ્તુઓ જે રાંધેલી છે એની વરાળ પ્રસાદ ઉપર ગઈ, એટલે પ્રસાદ એઠો થઈ ગયો ગણાય. મને નહીં જોઈએ, મેં નહીં લીધો. ભલે મને ન બોલાવે, મેં નહીં લીધો. મેં કીધું ના, પ્રસાદ છે જ નહીં આ, અને આમે હું તો મીઠું ખાતી જ નથી, સ્વીટ ખાતી નથી, એમ કરીને મેં નહીં લીધો. આ છે આપણી દશા. આ છે આપણે વૈષ્ણવો ગણાવો કે શિવપંથી ગણાવો કે માતાજીના પંથના ગણાવીએ કે ભક્ત ગણાવીએ, 8-8 દિવસનો શીરો પ્રસાદ બનેલી સામગ્રી કદી જ ફ્રીજમાં મુકાય નહીં. ફ્રીજમાં મૂકેલી રાંધેલી બીજી વસ્તુ પરની વરાળ પ્રસાદ પર ફરી વળે. પ્રસાદ પછી પ્રસાદ રહે ખરો? ન રહે. જેટલો ગ્રહણ થાય એટલો જ લેવાનો, નહીં તો તરત વેચી દેવો, ગાયને ખવડાવી દેવું. આવી નાની નાની ગણાતી વાતો તમને કદાચ સાંભળવી કઠણ લાગતી હશે, પણ તમને ખબર નથી કે આવી નાની નાની વાતોના કેટલા ભયંકર દોષ કર્મો ભેગા થાય છે, અને તે આપણને ખબર નથી. પરિણામ પણ આપણી સામે જ છે. નાના નાના કર્મોનું તો અહીંયા જ ભોગવવાનું છે. આટલી મોટી ભક્તિ કરીએ, પૂજા પાઠ સત્સંગ આરતી પ્રસાદ માળા બધું જ કરીએ, બ્રાહ્મણોને દાન દક્ષિણા દઈને આપણે સત્સંગો કરાવીએ, કથા કરાવીએ, અને કર્યા પછી જીવ કેમ બળે ભાઈ? બેચેની કેમ થાય? ગુસ્સો કેમ આવે? કોઈની ઈર્ષા કેમ થાય? કોઈ તરફ નફરત કેમ આવે? એ શું બતાવે છે? કે જે કાંઈ સત્સંગ કર્યું, ભક્તિ કરી, જે કાંઈ ખર્ચા કર્યા એટલા કરીને બધાને જમાડ્યા, કર્યા, પ્રસાદો વેચ્યા, બધું કર્યું, તેનું ફળ તો ખુશી થવી જોઈએ ને, આનંદ મળવો જોઈએ ને. અને એ આનંદ તો અવિસ્મરણીય થઈ જવો જોઈએ, અદ્ભુત થઈ જવું જોઈએ. પણ એમ ન થતાં કંઈક ઉલટું કેમ થઈ રહ્યું છે? આ વિચારવાનું છે આપણને. આપણે સાધક બનવાનું છે. આપણે સાધકે નથી ને ભક્ત પણ નથી. શું સાધકે તો સાધના કરવાની હોય, આવી નાની નાની વાતોના દોષ ન લેવાના હોય. તેથી
અને સાધ્ય એટલે આપણે ઈશ્વરને પ્રાપ્ત કરવાના છે, પ્રભુને પ્રાપ્ત કરવાના છે, ઈષ્ટદેવને વાલા થવાનું છે, આપણે આપણા કૃષ્ણના શરણે જવાનું છે, આપણે રામને શરણે જવાનું છે. આવી જો માન્યતા કરી અને આપણે સાધક બનીએ તો આવી મોટી ભૂલો જે નાની ગણાય છે ને એ ન કરીએ.